તો આજે આપણે મશીન 2 એનું પેલું ચેપ્ટર સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જોશું. આ મશીન 1 માં આપણે ડીસી મોટર અને સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર જોયું. મશીન 2 માં આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સિંક્રોનસ મોટર અને અલ્ટરનેટર આ 4 મશીન જોશું. હવે એમાં છે આગળના લેક્ચરમાં આપણે એનું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું કન્સ્ટ્રક્શન, વર્કિંગ અને ટાઈપ જોયા હતા. હવે આજે આપણે પેલું છે યુનિવર્સલ મોટર. યુનિવર્સલ મોટર એટલે શું કહેવાય કે જે એસી અને ડીસી બંને સપ્લાયમાં અને સેમ સ્પીડ અને સેમ જ આઉટપુટ આપણે આપે એને યુનિવર્સલ મોટર કહેવાય. Universal motor is defined as a motor which may be operated either on direct or AC single phase supply at approximately same speed અને output. જે એસી અને ડીસી બંનેમાં ચાલી શકે એવી મોટર હોય એને યુનિવર્સલ મોટર કહેવાય. હવે એનો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હશે અને સ્પીડ વેરિયેબલ હશે. વેરિયેબલ એટલે ફરતી રહે. સ્ટાર્ટિંગમાં જે ટોર્ક લાગે, બળ લાગે એ કેવો હશે? વધારે. જનરલી યુનિવર્સલ મોટર બે પ્રકારની, એક કોન્સન્ટ્રેટેડ પોલ નોન કમ્પન્સેટેડ ટાઈપ અને ડિસ્ટ્રીબ્યુટેડ ફિલ્ડ કમ્પન્સેટેડ ટાઈપ. હવે આ જે ફિગર છે એ કેની છે? નોન કમ્પન્સેટેડ મોટરની. હવે એમાં બે પોલ છે. નોર્મલી 4 પોલ હોય છે, આમાં કેટલા છે? 2 જ પોલ છે. અને આ જે કરેલું છે એ લેમિનેટ કરેલું છે. લેમિનેટ શું કામે કરવામાં આવે? તો કે લોસીસને ઓછા કરવા હાટું. તો non-compensated motor has 2 silent pole and its magnetic path is laminated. હવે રોટર કયા ટાઈપનો હશે? તો કે સ્લીપ રિંગ પ્રકારનું, વાઉન્ડ પ્રકારનું. કયું હશે એનું? આર્મેચર. આર્મેચરનું કામ શું હોય? આર્મેચર એક ટાઈપનું રોટર છે, એ શું કરે? ફરે. હવે જેમ એ ફરશે એટલે કરંટ પ્રોડ્યુસ થાય અને EMF ઇન્ડ્યુસ થાય. It consists essentially of laminated core having either straight or screwed સ્લોટ. કાં તો સીધા સ્લોટ હશે અથવા સ્ક્રૂ કરેલા. અને કોમ્યુટેટર હોય એ શું કરે? બ્રશની મદદથી કરંટને બહાર લઈ આવે. નોન કમ્પન્સેટેડ ટાઈપમાં બે પોલ હશે અને મેગ્નેટિક પાથ લેમિનેટ કરી હોય. લેમિનેશન શું કામ કરેલું હોય? તો કે લોસીસને ઓછા કરવા માટે. હવે આર્મેચર જે છે, આર્મેચર એટલે રોટર. રોટર કેવા પ્રકારનું હશે? વાઉન્ડ ટાઈપનું. હવે લેમિનેટેડ કોરની અંદર સ્લોટ હશે એ કેવા હશે? કાં તો સીધા હશે અથવા સ્ક્રૂ પ્રકારના. સ્ક્રૂ પ્રકારના અહીંયા દેખાડ્યા એવા. કોમ્યુટેટરનું કામ શું હશે? કરંટને લઈ લેવું. આર્મેચરમાંથી કરંટ લેવું એ કામ કોનું છે? કોમ્યુટેટર. હવે ઓપરેશન શું છે કે સચ મોટર ડેવલપ યુનિડાયરેક્શનલ ટોર્ક. યુનિડાયરેક્શનલ એટલે બે બાજુ, પોઝિટિવ અને નેગેટિવ ડાયરેક્શનમાં, રિગાર્ડલેસ ઓફ વેધર ધે ઓપરેટ ઓન એસી ઓર ડીસી. ગમે એમાં ઓપરેટ થાય પણ એ યુનિડાયરેક્શનલ ટોર્ક પ્રોડ્યુસ કરે. હવે જઈ મોટરને એસી સપ્લાય આરે કનેક્ટ કરવામાં આવે તો અલ્ટરનેટિંગ કરંટ ક્યાંથી ફ્લો થાય? થ્રુ ફિલ્ડ અને આર્મેચર વાઇન્ડિંગ. એ કેવો હશે? સેમ હશે. જેટલો જ આર્મેચરમાંથી કરંટ પાસ થાય એટલો જ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી થાય. The field winding produce alternating flux that react with current flowing in armature to produce torque. હવે field winding માંથી કરંટ પ્રોડ્યુસ થયો એ કોને રિએક્ટ કરે? લિંક કરશે ફ્લક્સ આરે. અને ફ્લક્સ કોને લિંક કરશે? રોટરના કરંટ આરે અને ટોર્કને ઉત્પન્ન થાય. આર્મેચર કરંટ અને ફ્લક્સ રિવર્સ થઈ શકે એટલે ટોર્ક ઓલવેઝ એક્ટ ઇન સેમ ડાયરેક્શન. ટોર્ક કેવો હે? એક ડાયરેક્શન. હવે એની લોડ અને સ્પીડની કેરેક્ટરિસ્ટિક કેવી હશે? કે ફૂલ લોડ હશે, આપણે ફૂલ ટુ ફૂલ લોડ આપી દીધો તો એની કેરેક્ટરિસ્ટિક કેવી હશે? ઓછી હશે. અથવા એની સ્પીડ કેવી હશે? ઓછી હશે. પણ એનાથી ઊંધું, તમે નો લોડ એટલે લોડ નો આપ્યો હોય, આપી અને પછી બંધ કરી દો ત્યારે એની સ્પીડ કેવી હશે? સૌથી વધારે. In fact, on no load, the speed is limited only by its own friction and windage load. ઓપરેશનમાં શું છે કે યુનિડાયરેક્શનલ ટોર્ક છે. હવે તમે એસી સપ્લાય આપો કે ડીસી સપ્લાય આપો, ટોર્ક કેવો હોય? યુનિડાયરેક્શનલ. હવે જઈએ એસી સપ્લાય આપણે કનેક્ટ કરીએ મોટર આરે તો ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગમાંથી એક સરખો જ કરંટ
ફ્લો થાય, અલગ અલગ કરંટ ફ્લો નહીં થાય. જે ફિલ્ડ વાઇન્ડિંગમાં કરંટ જે પ્રોડ્યુસ થયો એના લીધે હું પ્રોડ્યુસ થાય, ફ્લક્સ પ્રોડ્યુસ થાય. ઈ ફ્લક્સ કોને લિંક કરશે તો કે આર્મેચરમાં જે કરંટ ફ્લો થાય એની હારે લિંક કરી અને ટોર્ક ઉત્પન્ન કરશે. હવે આર્મેચર અને ફ્લક્સ બે રિવર્સ થઈ શકે એટલે ટોર્ક કેવો છે? સેમ ડાયરેક્શન. હવે સ્પીડની કેરેક્ટરિસ્ટિક કેવી છે સ્પીડ અને લોડની? તો કે જ્યાં લોડ ફૂલ હશે ત્યાં સ્પીડ કેવી હશે? ઓછી હશે. અને જ્યાં લોડ ઓછું હશે 20,000 RPM સુધી જ, તો એની સ્પીડ કેવી હશે? વધારે હશે. હવે યુનિડાયરેક્શનલ યુનિવર્સલ મોટર ક્યાં વપરાય તો કે હાઈ સ્પીડ વેક્યુમ ક્લીનર, પછી સીવિંગ મશીન એટલે આ સિલાઈ માટેની જે મશીન હોય ઈ, ઇલેક્ટ્રિક શેવર, ડ્રીલ અને મશીન ટૂલ. આ ક્વેશ્ચન 4 માર્કમાં અથવા 7 માર્કમાં પૂછશે કે યુનિવર્સલ મોટર સમજાવો. આઈએમપી ક્વેશ્ચન છે, દર વખતે પૂછે જ છે યુનિવર્સલ મોટર. તો શું? પહેલા યુનિવર્સલ મોટર એટલે શું, પછી એના ટાઈપ, એનું ઓપરેશન વર્કિંગ કેવું છે, એની કેરેક્ટરિસ્ટિક અને એના એપ્લિકેશન અહીંયા સુધી લખવાનું રહેશે. હવે આવે છે રિપલ્શન ટાઈપ મોટર. તો રિપલ્શન મોટરના કેટલા પ્રકાર છે? 4. પેલું છે રિપલ્શન મોટર, કમ્પનસેટેડ રિપલ્શન મોટર, રિપલ્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર અને રિપલ્શન ઇન્ડક્શન મોટર. આ ચારેયમાંથી ગમે એક પૂછશે અથવા તમને એમ કહી દે રિપલ્શન મોટર સમજાવો તો આના પેલા ચારેયના પ્રકાર લખી નાખવાના કે રિપલ્શન મોટર કેટલા ટાઈપની છે. પછી રિપલ્શન મોટર એટલે શું, એમાં કઈ કઈ વસ્તુ આવે તો કે સ્ટેટર રોટર તો આવે જ, પછી કોમ્યુટેટર અને બ્રશ. રિપલ્શન મોટર એક ડીસી મોટર ટાઈપ જ છે, એમાં એક સ્ટેટર આવશે, એક રોટર આવશે. અને કોમ્યુટેટર અને બ્રશ, કોમ્યુટેટરનું કામ શું હોય? ડીસી નું એસી કરવું. અને બ્રશનું કામ શું હોય? કે જે કોમ્યુટેટરમાં કરંટ કન્વર્ટ થયો એને મોટર સુધી અથવા રોટર સુધી પહોંચાડવું. અને રિપલ્શન મોટર કયા પ્રિન્સિપલ ઉપર કામ કરશે તો કે રિપલ્શન પ્રિન્સિપલ ઉપર. હવે રિપલ્શન પ્રિન્સિપલ શું છે તો કે અહીંયા બ્રશ એક્સિસ પેરેલલ હોય સ્ટેટર ફિલ્ડ અને રોટર ફિલ્ડનું, તો ઈએમએફ જે ઇન્ડ્યુસ થાય રોટર કંડક્ટરમાં એ કોનાથી થાય તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલથી ઈએમએફ ઇન્ડ્યુસ થાય. આ મેઇન પોઈન્ટ છે કે અહીંયા બ્રશના એક્સિસ પેરેલલ હોય તો અહીંયા જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય રોટરમાં, રોટરના કંડક્ટર ઉપર, એ કેના લીધે થાય તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર એના પ્રિન્સિપલથી ઇન્ડ્યુસ થાય. હવે એમાં બે કેસ છે. પેલો કેસ કયો છે કે અહીંયા રોટર 90 ડિગ્રી અથવા પેરેલલ હશે, અને બીજો કેસમાં કે એ એક એંગલ ઉપર ફરે. તો પેલો કેસ જોઈએ કે આ પેલા કેસનો ડાયાગ્રામ છે કયું છે, 2 નંબરનો બ્રશ છે એ નોર્થ પોલ સાઈડ છે અને 1 નંબરનો બ્રશ છે એ સાઉથ પોલ. હવે કરંટ કેવી રીતે ફ્લો થાય? 2 થી 1 માં ઇનવર્ડ ડાયરેક્શન, અને પછી કેવી રીતે આર્મેચરમાં જઈ અને પછી 1 થી 2 માં એટલે આઉટવર્ડ ડાયરેક્શનમાં થાય. પેલા ઇનવર્ડમાં થયું અને પછી આઉટવર્ડમાં. તો કરંટ વિલ ફ્લો ફ્રોમ બ્રશ ટુ બ્રશ 1, 2 થી 1 માં, જ્યાં કરંટ એન્ટર કરે આર્મેચરમાં અને ફ્લો બેક ટુ બ્રશ 2, 1 માંથી પછી આર્મેચરમાં એન્ટર કરી અને પાછો ક્યાં વયો જશે? 2 માં. એટલે half of the rotor conductor under N pole and S pole carry current inward and half carry outward. નોર્થ પોલમાં જે કંડક્ટર છે એ કરંટ કેવી રીતે કેરી કરશે? ઇનવર્ડ. ઇનવર્ડ કેવી રીતે ખબર પડે તો કે ડોટ કરેલું છે એટલે શું થયું? ઇનવર્ડ. અને ક્રોસ કરેલું હોય તો આઉટવર્ડ. અને સાઉથ પોલમાં જે કરંટ કેરી કરશે કંડક્ટર એ કેવું હશે તો કે આઉટવર્ડ. એટલે શું થયું? હાફ ઓફ રોટર કંડક્ટર એક્સપિરિયન્સ ટોર્ક ઇન વન ડાયરેક્શન અને અધર હાફ ઇન અધર ડાયરેક્શન. પેલા હાફમાં એક ડાયરેક્શન આવશે અને બીજા હાફમાં બીજી ડાયરેક્શન હશે. એટલે બે ટોર્કનું મેગ્નિટ્યુડ કેવું થઈ જશે? ઇક્વલ થઈ ગયું. એટલે નેટ ટોર્ક કેવું થઈ જશે? 0. અને રોટર રિમેન્સ સ્ટેશનરી, રોટર ફરશે નહીં. હવે બીજો કેસ કયો છે કે બ્રશને અહીંયા આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં શિફ્ટ કરીએ એંગલમાં. આવી રીતે ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે ઘડિયાળની દિશા, જે દિશામાં ઘડિયાળ ફરતી હોય એ દિશામાં આપણે એને ફેરવીએ રોટરને. તો આ ડાયરેક્શન દેખાણી. હવે ઈએમએફ ઇન્ડ્યુસ્ડ
હવે EMF is induced in rotor conductor and current flow through two path of rotor winding from brush 1 to 2. હવે કેવી રીતે થાય 1 થી લઈને 2 માં કેમ કે બ્રશની પોઝિશન ચેન્જ થઈ એટલે ગ્રેટર પાર્ટ ઓફ કરંટ ક્યાં છે નોર્થ પોલ બાજુ અને ઓછા ભાગના કંડક્ટર ક્યાં હશે સાઉથ પોલ બાજુ એટલે બ્રશ નેટ ટોર્ક ડેવલપ કઈ ડાયરેક્શનમાં થયું તો કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અને રોટર ક્વિકલી અટેન નોર્મલ સ્પીડ આનો મતલબ શું છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી આપણે એને થોડુંક પણ જે ડાયરેક્શનમાં પુશ આપીએ જે ડાયરેક્શનમાં એને ધક્કો આપશું એ ડાયરેક્શનમાં મોટર ફરશે The direction of rotation of rotor speed depend upon the direction in which brushes are shifted. Direction કેની ઉપર ડિપેન્ડ કરે કે કઈ ડાયરેક્શનમાં બ્રશ શિફ્ટ કરી જો બ્રશને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં શિફ્ટ કરીએ તો ટોર્ક ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થાય અને રોટર કઈ ડાયરેક્શનમાં ફરે ક્લોકવાઇઝ જો એને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટરને ફેરવીએ બ્રશને શિફ્ટ કરીએ તો કરંટ કઈ ડાયરેક્શનમાં ફ્લો કરે એન્ટી ક્લોકવાઇઝમાં અને જે ટોર્ક પ્રોડ્યુસ થાય એ કઈ ડાયરેક્શનમાં થાય તો કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં Therefore, a repulsion motor may be made to rotate in either direction depending upon the direction in which the brush are shifted. Repulsion motor નું રોટર કેની ઉપર ડિપેન્ડ કરે રોટેશન માટે તો કે કઈ ડાયરેક્શનમાં આપણે બ્રશને શિફ્ટ કરીએ એની ઉપર પેલા કેસમાં શું જોયું કે જોઈએ ડાયરેક્શન સીધી હતી તો એ નેટ ટોર્ક કેવું થઈ ગયું હતું 0 થઈ ગયું હતું ટોર્ક પ્રોડ્યુસ નતું થતું એના લીધે રોટર પણ રોટેટ નતું થતું બીજો કેસ શું છે કે જે આપણે રોટરને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બ્રશને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવ્યું તો શું થઈ ગયું કે રોટર ફર્યું કઈ ડાયરેક્શનમાં ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અને ટોર્ક કઈ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થયો તો કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હવે રિપલ્શન મોટર કેની ઉપર આધાર રાખે તો કે આપણે બ્રશની ડાયરેક્શન કઈ બાજુ શિફ્ટ કરીએ જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં શિફ્ટ કરીએ તો ટોર્ક પ્રોડ્યુસ કઈ ડાયરેક્શનમાં થાય ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એવી જ રીતે જો એને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં શિફ્ટ કરીએ તો ટોર્ક કઈ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થાય તો કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આ રિપલ્શન નો પ્રિન્સિપલ છે 3 માર્કમાં અથવા 4 માર્કમાં પૂછશે કે રિપલ્શન મોટરનું પ્રિન્સિપલ સમજાવો તો આ બંને કેસ સમજાવવાના પેલો કેસ જ્યાં બ્રશ ટોર્ક 0 છે અને બીજો કેસ જ્યાં ટોર્ક ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે ફિગર સાથે સમજાવવાનું પછી બીજું આવે છે કમ્પનસેટેડ રિપલ્શન ટાઈપ રિપલ્શન મોટર બધા સ્ટેટર અને રોટર હશે જ સ્ટેટર વાઇન્ડિંગ અને રોટર વાઇન્ડિંગ પર કમ્પનસેટેડ રિપલ્શનમાં શું હશે એક એક્સ્ટ્રા વાઇન્ડિંગ હશે જેને શું કહેવાય કમ્પનસેટિંગ વાઇન્ડિંગ અને જેમ આગળની રિપલ્શન મોટરમાં 2 જ બ્રશ હતા એવી રીતે આમાં બીજા 2 બ્રશના સેટ શોર્ટ સર્કિટ કરેલા હશે અને કમ્પનસેટેડ વાઇન્ડિંગ એન્ડ This added set are connected in series. Compensated winding અને બ્રશના જે બીજા સેટ આપણે એડ કર્યા એને કેમાં કનેક્ટ કરવાનું સિરીઝમાં હવે ત્રીજું છે રિપલ્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન સ્ટાર્ટ કેવી રીતે થાય રિપલ્શન મોટર્સથી અને રન કેવી રીતે થાય ઇન્ડક્શન એટલે એમાં સ્ટેટર વાઇન્ડિંગ રોટર વાઇન્ડિંગ આ કોમ્યુટેટર અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ હશે સેન્ટ્રીફ્યુગલ સ્વિચમાં આમાં કામ શું છે તો કે જઈએ એને શોર્ટ સર્કિટ કરવું કોમ્યુટેટર બહારથી ત્યારે કે જઈએ 70% ફૂલ સ્પીડ ઉપર મોટર હાલવા માંડે કેટલા પર્સન્ટ 75%ની સ્પીડ ફૂલ સ્પીડ ઉપર જ્યારે રોટર રોટેટ કરે તો અહીંયા શું કરી દેવું સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કોમ્યુટેટર બારને કટ કરી દે તો એના લીધે શું થાય કે મોટર કેવી રીતે રન થશે તો કે ઇન્ડક્શન મોટરની જેમ રન થાય સ્ટાર્ટ કેમાં થાય રિપલ્શન મોટરમાં અને રન ક્યારે થાય ઇન્ડક્શન મોટરમાં ક્યારે સ્પીડ એની 75% સુધી પહોંચી જાય એના પછી હવે ચોથું છે રિપલ્શન ઇન્ડક્શન ઇટ વર્ક ઓન ધી કમ્બાઇન્ડ પ્રિન્સિપલ ઓફ રિપલ્શન અને ઇન્ડક્શન કયા પ્રિન્સિપલ તો કે રિપલ્શનનો અને ઇન્ડક્શનના બેના પ્રિન્સિપલ ઉપર કામ કરશે સ્ટેટર વાઇન્ડિંગ હશે 2 રોટર વાઇન્ડિંગ હશે એક સ્ક્વિરલ કેજ એના એક યુઝ્યુઅલ ડીસી વાઇન્ડિંગ અને શોર્ટ સર્કિટેડ સેટ ઓફ 2 બ્રશિસ 2 જ બ્રશ હશે જેને શોર્ટ સર્કિટ કરેલા હશે
રિપલ્શન મોટર પૂછશે, કાં તો આખું પૂછી લે કે એક્સપ્લેન રિપલ્શન મોટર, કા પછી રિપલ્શન નો પ્રિન્સિપલ પૂછે. આખું પૂછે તો એમાં એના ટાઈપ્સ ના નામ લખવાના, એનું કન્સ્ટ્રક્શન બધાનું. પ્રિન્સિપલ તો સેમ જ છે રિપલ્શન મોટરનું જે સમજાવ્યું એ. આટલું 7 માર્કમાં. જો ખાલી પ્રિન્સિપલ પૂછે તો એ 3 અથવા 4 માર્કમાં પૂછે. એમાં બે કેસ સમજાવવાના. પેલું કે નેટ ટોર્ક ઝીરો કેવી રીતે થયું અને રોટર કેવી રીતે રોટેટ થઈ ક્લોકવાઇઝ ડાયરેક્શન, કેસ 1 અને કેસ 2. હવે આગળના લેક્ચરમાં બીજી મોટર જોશું. અત્યારે અહીંયા સુધી રાખીએ.